અખંડ ધણી અવતારે ઓ રામ, જ્યાં જો ત્યાં મારો નકળ તમે અખંડ ધણી અવતારે ઓ રામ, જ્યાં જો ત્યાં મારો નકળ તમે અખંડ ધણી અવતારે ઓ રામ, જ્યાં જો ત્યાં મારો નકળ ઠેર ઠેર ને જાઓ પાણા ઓ રામ,
આટલી મોટી સંખ્યામાં તમે બધા અહીં પધારીને અમારી પર ખૂબ ઉપકાર કર્યો. અમે તમારો આભાર માનીએ છીએ. તમને આમંત્રણ આપ્યું ત્યારે તો તમને અંદાજ નહોતો કે શું કામે બોલાવે છે. અમે તમારી પૂજા કરવા માટે તમને બોલાવ્યા. સાંભળો છો માતાઓ, બહેનો, દીકરીઓ, અમારી ભાષામાં સમજાય છે. તમારી પૂજા કરવા માટે બોલાવ્યા છે અને પૂજા અમે હૃદયથી કરવા માંગીએ છીએ. તમારી બધા માતાઓની આંખોમાંથી મને મારી પોતાની માતા મને જોતી હોય એવું દેખાય છે. તમારા બધાના હૃદયમાં અમારા પ્રત્યે ખૂબ જ લાગણીઓ અને કરુણા ઉભરાતી હોય એવું મને દેખાય. મને સપનું નહોતું આવતું કે હું તમારા સુધી પહોંચીશ. 77 વર્ષ હમણાં પૂરા થશે. આજે હું તમારા દર્શન કરી શક્યો અને માના રૂપે દર્શન કરી શક્યો. તમે નિરાધાર છો એવું મારી જીભ બોલતા ગુનો કરે. તમે નિરાધાર નથી, તમે તો તપસ્વી છો. સાંભળો છો માતાઓ, તમે તપસ્વી છો, તપ કરો છો. અમને લાગતા વળગતા સંબંધોમાં અમારા વડીલ હોય, મોટા હોય, પિતા હોય, કોઈ પણ સંબંધમાં તમારી સાથે જોડાયેલા અને એણે તમને ઓચિતાનો થાપ આપી દગો આપ્યો, એ લોકો નીકળી ગયા. તમે ખુલ્લા થઈ ગયા. ઉપરથી છત્ર નીકળી ગયું ને, છત્ર ઉડી ગયું અને ખુલ્લા થઈ ગયા એવું તમને લાગવામાં આવવા માંડ્યું કે હવે આપણું કોઈ નથી, હવે આપણું કોઈ નથી. પરંતુ જેના હૃદયમાં પોતાના પતિ પત્નીની પતિ ભક્તિ હતી તે બધા નાના હોવા છતાંય, અગવડ વાળા હોવા છતાંય તમે તમારો ધર્મ નથી છોડ્યો. તમને જોઈને મને એમ લાગે છે કે હજી તમને હૃદયથી પ્રણામ કરીને કહું છું કે તમારી આંખોમાં મારી માતા મને પૂછવા આવ્યા છે. તમારી આંખોમાંથી મને પૂછે છે કે ભાઈ આ શું આદર્યું છે, આ શું કરવા માંગો છો? અને ઘેર ઘેર જઈને વીર માતા, તમને વિધવા કહેતા અમારી જીભ નથી ઉપડતી. તમે વીર માતાઓ છો. ચારે બાજુથી કોઈ તમારું નથી ને તમે તમારા પતિનો ધર્મ તમારા હૃદયમાં રાખીને સાચવ્યો છે. એના અમે દર્શન કરવા ને એની અમે પૂજા કરવા આવ્યા છે. રાજસ્થાન મારવાડ પ્રદેશમાં વિધવા માતા બોલવાની મનાઈ છે. વિધવા નહીં કહેશું, આ બધી માતાઓ એક એક દીકરો સરહદ ઉપર મોકલ્યો છે. બધા સરહદ ઉપર શહીદ થઈને અમર થયા છે. એવા દીકરાઓની એ માતાઓ છે એને વિધવા કેવી રીતે કહી? રામ ભગવાનનું નામ તો માતાઓ તમે સાંભળ્યું છે ને? રામ ભગવાનનું નામ સાંભળ્યું છે? બોલો રામચંદ્ર ભગવાન કી જય. અરે ધન્ય ધન્ય. એવા રામ ભગવાન 14 વર્ષ વનમાં ગયા હતા. તમારી જોડે તમને સૌને મળવા આવ્યા હતા. એવા રામ ભગવાને એની માં કૈકેયીએ મોકલ્યા હતા.
રામ ભગવાને માને પ્રણામ કર્યા. માં શું હુકમ છે કે રામ તમારા પિતાજીને તમને રાજા બનાવવાના મનસુબા મનોરથ જાગ્યા છે. હે રામ તમને રાજા બનવું છે. ભગવાન રામ કહે માં તું જેમ કહીશ તેમ કરીશ, જેમ કહીશ તેમ કરીશ. તું રાજા બનાવે તો રાજા બનીશ, તું જે બનાવવા માંગે તે બનાવ. માં તું મારી માં છે. કઈ માએ કીધું કે રામ તમને રાજા બનવું હોય તો એવા રાજા બનો સાર્વભૌમત્વ આખી પૃથ્વી ઉપર કોઈ હિન્દુનું બાળક જન્મે તો એ જન્મ્યા પછી રામ રામ બોલે, નામ બોલે. આવા રાજા બનો કે માં તું એવો રાજા બનાવવાનું કહીશ તો હું એવું રાજા બનીશ. પણ એવા રાજા બનવું હોય તો રામ તમારે વનમાં જવું પડશે. વનમાં જવું પડશે. શું કામ? માં હું રાજાને ઘરે જન્મ્યો તું વનમાં શું કામ મોકલે છે? કે વનમાં જાઓ તો તમને ખબર પડે વનવાસીઓ કેવી રીતે રહે છે, વનવાસીઓનો દિવસ કેમ પસાર કરે છે, વનવાસીઓ કાળી મજૂરી કરીને જીવન નિર્વાહ કેવી રીતે ચલાવે છે, વનવાસીઓ પોતાનો ધર્મ સાચવીને કેવી રીતે રહે છે. રામ અયોધ્યાની ગાદી ઉપર તમે રાજાના કુંવર બનીને આવ્યા છો, રાજકુંવર બનીને આવ્યા. પણ તમારી પહેલા અયોધ્યાની ગાદી ઉપર જેટલા આવ્યા એ બધા રાજાઓ જ હતા. પરંતુ એને સત્ય સમજાઈ ગયું એટલે બધા રાજાઓ પોતાનું રાજ છોડીને સત્યની ખોજમાં વનમાં ચાલ્યા ગયા. તમારા લોકોની પાસે, તમારી પાસે મતલબ આપણા સૌની પાસે આવ્યા, આપણા સૌની ખબર પૂછવા આવ્યા. અરે સીતાજી વનમાં આવ્યા ને મોટી બેન, ત્યારે એને એક પાણી પીવા માટેનો વીરડો બનાવતા નહોતું આવડતું. નાનકડું પાણી ઉલેચી અને પીવા માટે. એટલે વનવાસી તપસ્વીની બહેનો હતી તમારા જેવી બધી બહેનોએ કીધું કે તું કોણ છો બેન, તને પાણી બહાર કાઢતા નથી આવડતું આ પૃથ્વીમાંથી? સીતાજીએ કીધું કે હું વનવાસી બહેનો, હું પૃથ્વીની દીકરી છું, પૃથ્વીમાંથી પાણી કેવી રીતે કાઢવું મને એ ભણાવ્યું શીખવાડ્યું નથી. આ પૃથ્વીમાં મને પાણી કેવી રીતે આપે? એના સરસ મજાના ગીતો છે. અમે આવીને તમારી પાસે ક્યારેક તમને બધાને સંભળાવશું. હમણાં તમે નતા બોલતા. આવડો વિશ્વાસ બીજું કોણ આપે? એટલે સીતા માતા વનમાં પધાર્યા હતા, રામ ભગવાન વનમાં પધાર્યા હતા. એટલે એની માએ એને કીધું હતું કે વનમાં જવું હોય તો વનના કપડા પહેરવા પડશે રામ. કે ભલે માં વનના કપડા પહેરીશ, કે વનમાં જવું હોય તો વનના ફળ ખાવા પડશે, ભલે માં વનના ફળ ખાઈશ. વનમાં જવું હોય તો ઝૂંપડામાં રહેવું પડશે, મકાનમાં રહેવા જવાશે, ઝૂંપડામાં રહેવું પડશે. ભલે માં હું ઝૂંપડામાં રહીશ. કે રામ વનમાં જવું હોય તો ગામમાં નહીં જવાય, કોઈ જોડે લાંબી ચોડી વાતો કરી કોઈ સાથે હસી ખુશી નહીં કરાય, ઉદાસ થઈને રહેવું. પણ માં આટલું બધું શું કામે મને કઠિન 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 કરતી જાય છે? મને શું કરવાનું છે એટલું કે માં. કઈ માએ કીધું, કૌશલ્યામાં વચ્ચે નથી આવ્યા. કઈ માએ કીધું કે રામ મારે તમને આખી પૃથ્વી ઉપર તમારું રાજ હોય ને એવા રાજા બનાવવા. આખી પૃથ્વી. અત્યારે આપણી ચિંતા કરે એવો આપણો ભારતનો રાજા છે.
આપણી દીકરી બહેનોને શું તકલીફ છે ત્યાં સુધી ખબર પૂછે છે. આપણા ઘરડા વડીલ મોટી ઉંમરના હોય એ બીમાર પડે તો એને માટે આપણા દેશનો રાજા આપણી વ્યવસ્થા કરે. એ આયુષ્યમાન ભારતની યોજનાઓમાં બધી યોજનાઓ આપણને મદદ કરતી હોય એવી યોજનાઓ છે. અત્યારે હું એવા સમયે આપની પાસે આવ્યો, મને અંદાજ નહોતો કે આટલી બધી શિસ્તથી હું આપને મળી શકીશ. મને અંદાજ નહોતો તમે બધાએ આવી રીતે તૈયાર થઈને માના સ્વરૂપે મને દર્શન દેવા મળશો. મને અંદાજ ભગવાન રામ એવા રામ બન્યા, એવા રાજા બન્યા. એને ખબર પડી ગઈ એના બધા રાજાઓએ એને ખૂબ માન સન્માનથી વધાવ્યા. રામ રાજા, એવા રાજા તમારા સૌની આપણા સૌની વચ્ચે ખૂબ રોકાણા 14 વર્ષ સુધી આપણા બધાની વચ્ચે રામ. અને એવા રામનું આજ આખું ભારત રાજ કરે છે. રામ અને આભાર માને છે આખું ભારત. હમણાં તમને ખબર હોય એવો એક મેળો ભરાણો હતો, કુંભનો મેળો પ્રયાગરાજમાં. ભારતના રાજાએ આખી દુનિયાને બતાવ્યું કે અમારી પાસે 70 કરોડ તો સાધુ છે. કેટલા કરોડ? 70 કરોડ સાધુ છે. આખી દુનિયાને એને બતાવ્યું કે આટલા સાધુ છે અમારી પાસે. તો એ સાધુના ભક્તો હશે કે નહીં હોય? એ સાધુના સેવકો હશે તો નહીં હોય જ ને. એવી રીતે અમે રામના સેવક બની, અમે ગુરુના સેવક બની તમારી પાસે એણે અમને મોકલ્યા છે. કોઈ સરકારે મોકલ્યા નથી, કોઈ અમને કઈ પૈસાના કોથળા ભરીને મોકલ્યા નથી. અમારા હૃદયમાં બેઠેલા રામે કીધું કે અહીં વનમાં હું ગયો તો તમે જાઓ તો ખરા સાધુ સંતો, એ તપાસ તો કરો વનવાસીઓ શું કરે છે, એના બાળકો શું કરે છે, એના વડીલ એના ઘરડા માણસો શું કરે છે. પણ મારા રામની કૃપા એવી છે કે બધા પોતપોતાની રીતે પોતાના હૃદયમાં આનંદ કરે છે. એવા તમને સૌને આ ભૂમિ ઉપર પ્રણામ કરીને કહું છું. એક હજી યાદી કરાવીને વાત કરું છું કે તમે બધા રામને જુઓ અને રામ એની માતાને જોતા હતા. એની માતા ક્યાં છે એવું રામ ગોતતા હતા. માં ક્યાં છે? જ્યાં જુએ છે તો માતાએ સફેદ કપડા પહેર્યા હતા, કપાળમાં ચંદનનો ચાંદલો કર્યો હતો, ડોકમાં તુલસીની માળા હતી. માં કૌશલ્યાનું મોં નીચે જમીન તરફ હતું. ભાગ્ય તો જો કેવી પરિસ્થિતિમાં ક્યાં જવું હતું ને ક્યાં પહોંચતા કરી દીધા. રાજ્યાભિષેકનું સવારનું મુહૂર્ત હતું ને એ જ સવારે વનગમન આપણી પાસે આવવા માટે ભગવાન નીકળી ગયા પિતાના વચનને પાલન કરો. કઈ માને, કૌશલ્યા માને, સુમિત્રા માને જોયા અને તપસ્વી જેવા કપડામાં જોયા. શું કામ? એના પતિ દશરથ મહારાજ રામ રામ કરતા નીકળી ગયા હતા. ક્યાં? રામને ગોતવા. રામ તો ક્યાં હતા? રામ તો હૃદયમાં હતા. રામ હૃદયમાં હતા. પણ રામ ભગવાનની આવી લીલા જોઈને દશરથ મહારાજે પ્રાણ આપી દીધો, પ્રાણ કાઢી નાખ્યો. રામ 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 કરતા હતા. એ રામના વચન ખાતર ભગવાન નીકળ્યા વનમાં. એટલે ભગવાને પૂછ્યું વિષ્ણુ ભગવાનને કે વચન મોંઘું પડ્યું કે વનવાસ મોંઘો પડ્યો? ભગવાન કે વચન મોંઘું ન પડે રામ, વનવાસ કદાચ મોંઘો પડ્યો હોય. સીતાજી એમ કહે છે કે આ સોનાનો મૃગલો મારે જોઈએ છે. ભગવાન કહે છે સોનાના મૃગલા માના પેટમાંથી જન્મ લેતા નથી. આ કપટ છે, કપટ છે, કપટ છે.
આ કપટ કર્યું છે, આપણી સામે સોનાનો મરગલો બનીને ઊભું છે, આ કપટ છે. સીતા માતાને એમ લાગ્યું કે હું તો વિદેહી જનક જેવા વિદેહી ગતિ વાળા બાપની દીકરી મને કપટ આકર્ષણ કરે જ નહીં. ભગવાને કપટને તમારે ખોલવું જ પડશે, ભલે ગમે તે પરિસ્થિતિ થાય. અને ભગવાન રામ કપટને ખોલવા ગયા તો અંદરથી રાવણનો મામો મારી કપટની ભાષા બોલી અને આખું જ વાતાવરણ ભ્રમિત કરી આપણને બધાને જેમ અત્યારે ચારે બાજુથી ભ્રમિત કરીને લલચાવીને આપણને બધાને ધર્મ પરિવર્તન કરાવવા માટે છે કોઈએ જેવી રીતે પ્રયત્ન કર્યા હોય અને આપણે લલચાઈને કોઈ લાલચમાં પડીને આપણે આપણા ધર્મને બદલ્યો હોય એ બધા એને કહું ક્ષમા માગીને કે તમે રામના છો તો રામના થઈને જ રહો. રામ જ આપણા સૌનો પ્રાણ છે, રામ જ આપણા સૌનો ધડકાર છે. આપણી છાતીમાં એક ધડકા છે, બધા રામના નામના શ્વાસના ધડકાર છે. એટલે માતાઓ બહેનો હજી એક યાદી આપું તમારી પાસે. થોડાક રૂપિયા એક માટીના ઓલા વાસણમાં તમે મૂકી રાખ્યા છે, કોઈ પિત્તળના ડબરામાં મૂકી રાખ્યા છે. એ તમારી મરણ મૂડી નથી, મરણ મૂડી નથી. એ મૂકી રાખેલા રૂપિયાની કાંઈ જરૂર નથી. તમને જે બાજુ જે જોતું હોય એ બધું રામ આપ્યા રાખે છે. એ રામના નામની મૂડી આપણને જોઈ છે, મરણની મૂડી જોતી, મરણની મૂડી નહીં સમરણની મૂડી જોઈએ છે. એટલે નામનું સ્મરણ કરીને એ મૂડીથી આપણે જાગતું ને જીવતું આપણા પૂર્વજોને રાજ્ય અત્યારે તમારા જે બાપ દાદાઓ છે ને એ બધા પિતૃલોકમાંથી જોવા આવ્યા છે કે મારી દીકરી આજ ક્યાં આ કપડાં પહેરીને ક્યાં જાય છે, મારી દીકરી ક્યાં જાય છે. તમને બધાને તમારા પિતૃલોકો રામદેવજી મહારાજના મંદિરની ધજા ઉપર આવીને બધાને જોવે છે કે અહીંયા શું કામે આવ્યા. પછી એને ખબર પડી કે અહીં તમારી દીકરીઓ એનો સોહાગ ભૂલી ગયા છે, એનું સોહાગ ગુમાવી બેઠા છે, એની માથે એનું છત્ર ઉઘાડું થઈ ગયું છે. એટલે તમારી દીકરીઓની પૂજા કરવા મારી રામ મંદિરનો એક સાધુ આવ્યો, તમારી પૂજા કરવા. તો આ પૂજા છે એનું ફળ કહી દઉં તમને. એક એક પોટલી આપશે, નાનકડી પૂજા કર્યા પછી એ પોટલીમાં ચપટી ચોખા હશે, 100 રૂપિયો હશે અને પોટલી તમને પગમાં મૂકશે. એ પોટલીને ખોલશો નહીં, એને એમ જ રાખો. એમાં રામદેવજી મહારાજનું એક વચન છે, વચન છે અને એ વચન તમને કહું. એક તો તમારા નાનકડા રસોડામાં એક કણ એટલે અનાજ ખૂટશે નહીં, ખૂટશે નહીં. આવું એક વચન છે. ને બીજું વચન છે તમારે ઘેર લુલા લંગડા દીકરા દીકરીઓ આવશે નહીં. આવું એક વિધવા માતાની પૂજાનું વચન છે, એનું ફળ છે. આપણી પેઢીમાં કોઈ વિકલાંગ દિવ્યાંગ ખોડ ખાપણ વાળા દીકરા દીકરી નહીં આવે. એ વિધવા માતાની જો પૂજા કરશો અને એ પૂજા તમારા પૂજાના ગોખમાં રાખીને એને યાદ કરશો તો તમારી પેઢીઓમાં આવા બાળકો નહીં આવે જે બાળકોને પરાધીન થઈને જીવવું પડે. તમે પરાધીન છો, તમારા બાળકો તમારી પેઢીમાં આવે એ પરાધીન છે. આવું નહીં બને, આવું નહીં બને, આવું નહીં બને. એમ તમને રામમઢીનો એક સાધુ કહે છે કે આવું નહીં બને. પૂજા કરવામાં તમારો દૂર, તમારું ધ્યાન, તમારી એક લાગણીને તમારો એમાં સુરતાનો ભાવ રાખજો. માતાઓ, મારી પહેલા તમને ઘણી બધી વાતો કરી છે, પણ અમે અત્યાર સુધીમાં 6 મહિનાથી એક ધારી પૂજા કરીએ છીએ. બહેનો માતાઓ તો માંડ
અમે 32,000 વિધવા માની પૂજા કરી શીખ્યા. હજી 93,000 90 ને 93,000 1.25 લાખ વીર માતાઓની પૂજા કરવી છે. કેટલી? એક વખત તો બોલો 1.25 લાખ. એને એટલી માતાઓની પૂજા કરવી બાકી છે અને ધીમે 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 એની પૂજા અમે કરીશું. એવી તમે બધા માતાઓ અમને શક્તિ આપજો, અમને એવું બળ આપજો. તમે એમ ન સમજો અમે ગરીબ છીએ, અભણ છીએ, બોલતા નથી આવડતું, સમજાતું નથી, એવું કાંઈ ન માનો. પણ તમે અમને જોઈને રાજી થાવ છો એટલે તમારી આંખોનો પ્રેમ અમને મળે. કાયમ આવો પ્રેમ રાખી અમે આ કાર્ય કરીએ છીએ. એમાં અમને બળ મળતું રહે, તમારો ઓથ મળતો રહે, તમારો રાજીપો મળતો રહે. ચારે બાજુ જ્યાં જ્યાં વીર માતાઓ વિધવા માતાઓ છે એના સુધી અમારે એની પૂજા કરવા જવાનું થાય છે. 1.25 લાખ પૂજા કર્યા પછી પણ અમે તમને કોઈ વાતે છોડશું નહીં. તમારી સેવા પૂજામાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં દેતા રહેશું એવી અમે માગણી કરીએ. રામદેવજી મહારાજ 12 બીજનો ધણી હિન્દુઓ અહીંયા હાજર છે, એની પાસે માગણી કરીએ છીએ કે આવી સેવા અમારા ભાગમાં, કળજુગમાં આવી સેવા. અરે તમારા દીકરાઓ છે ને ક્યારેક તો તમારી સામે આંખો કાઢતા હોય, એ અમને ક્યારેક ક્યારેક મળે છે કે બાપુજી આ શું કરવા આવ્યા? મારી બાને તો મેં ગુસ્સો કર્યો છે ને તમે એના પગદો આવ્યા છો. એટલે જેટલી વિધવા માતાઓ છે એને હું વિનંતી કરું છું કે તમારા દીકરાની વહુ સાથે ગુસ્સો કર્યો હોય તો ન બોલતા હોય તો એને બોલાવજો. એને બોલાવો. દીકરાની વહુ સાથે ન બોલતા હોય, એકબીજા ગેરસમજ થઈ ગઈ હોય, એકબીજા કઈ વાતમાં એકબીજા સાથે બોલી ગયા હો તો એ તમારા દીકરાની વહુ સાથે બોલજો. અને મારી દીકરીઓ, તમે પણ તમારા પતિની માં છે, તમારા ગરડા છે, આ સાસુ છે, એમ કરીને તમે એને બોલાવજો. આવી વિનંતી કરું છું. બીજું તો અત્યારે સમય તમારા પ્રસાદનો, તમારી પૂજાનો, એમાં મારાથી કંઈ વિક્ષેપ થયો હોય તો ક્ષમા કરજો. કારણ કે ચારે બાજુથી આ બધાને ઉતાવળ એવા ટ્રાફિક વચ્ચેથી અહીં પહોંચવું અમને થોડું કઠિન લાગ્યું. પછી ખબર પડી કે કાલે રાતે જ અમારે અહીં આવી જવું હતું. આ ભજન કીર્તન કેવા સરસ! એટલે એ ભજન કીર્તન કર્યા હોત ને બીજે દિવસે આવો કાર્યક્રમ રાખ્યો હોત તો અમે નફામાં રહેત. 5 ભજન 5 કીર્તન તમારા સાંભળત, 5 ગીત અમારા ગાત. સાંભળો છો બહેનો કે હું આકાશમાં વાતો કરું છું? આ આકાશમાં વાતો તમારી જોડે વાત કરું છું. હાજી, તમારી પૂજા કરીને અમારી પેઢીઓ પાવન થાય. તમારી પૂજા કરવામાં અમને ક્યારેય કંટાળો ના આવે. અને જેટલા ભાઈઓએ, જેટલા સુવિધાવાળા દાતાઓએ આમાં જે સગવડ આપી છે, જે સેવાઓ આપી છે, એ બધા કાર્યકરોનો, મંદિરના પૂજ્ય મંત્રી, એમના સાથે એમના સાથીદારો બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને બધાને આમંત્રણ આપું છું. આમંત્રણ એટલા માટે આપું છું કે અમારી જ્યાં આવી રીતે તમે આ બનાવ્યું છે ને બાપાનો ધર્મદ્વાર, એવી અમારી એક નાનકડી રામમઢી છે, ત્યાં પણ નકળંગ મહારાજનો ધર્મદ્વાર છે. ત્યાં 12 વર્ષથી બેન શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ 12 વર્ષથી ચાલુ છે અને હવે 13મું વર્ષ શરૂ થયું. એટલે ક્યારેક સમય લઈને તમને આમાં ટાઈમ તો ખૂબ છે પણ ટાઈમ મળે નહીં કે જાવું કેવી રીતે. ક્યારેક પધારજો. રામમઢી તાપીમાને કિનારે છે. અમારો ઈ બાજુનો ભાગ લીલો છે, ખૂબ જ લીલો છે. પાણી પુષ્કળ છે પણ માણસમાં પાણી ઓછું છે.
જમીનમાં પાણી તો પુષ્કળ છે અને અહીં તમારે જમીનમાં પાણી ઓછું, એને બદલે માણસો બધા એવા પાણીવાળા છે, એવા નિષ્ઠાવાળા છે, એવા સમજણા છે, મા પિતાને ભગવાનની જેમ માને એવા બધા, એને હું ગરીબ કેવી રીતે કહી શકું? એ બધા પૂજવા યોગ્ય છે, નમવા યોગ્ય છે. માતાઓ તમને સૌને હૃદયથી પ્રણામ કરું છું, એની હારે હારે આમંત્રણ આપું છું. એમ જ આ તમારી પૂજા કરતા રહીએ એવી અમારી ઉપર અમી દ્રષ્ટિ રાખજો. સૌને જય રામદેવજી. એક લીટી બોલો, જો તમે બોલો તો એ પ્રાણ આધાર, એ પ્રાણ આધાર, તમે બધા બોલો, તમે રાજી થશો. એ પ્રાણ આધાર, એ પ્રાણ આધાર, આપના ચરણોમાં આપના ચરણોમાં માથું મૂકીને માથું મૂકીને વિસામો કરું છું. વિશ્રામો કરું છું. જરૂર પડીએ જગાડજો, જરૂર પડીએ જગાડજો. મને ખબર છે મને ખબર છે ઊંઘી ગયા પછી ઊંઘી ગયા પછી આપના સિવાય આપના સિવાય મારું કોઈ નથી. મારું કોઈ નથી. આપ જ મારા પ્રાણ આધાર છો. આપ જ મારા પ્રાણ આધાર છો. હું આપની છું, હું આપની છું. હું આપનો છું. હું આપનો છું. આપ મારા છો, આપ મારા છો. આપ મારા છો. હમણાં ને હમણાં, હમણાં ને હમણાં, એ બોલો બેનો, હમણાં ને હમણાં હમણાં ને હમણાં અમારા કાનથી થયેલા અપરાધો મારા કાંતિ થયેલા અપરાધ ક્ષમા કરો. ક્ષમા કરો. મારી આંખોથી થયેલા અપરાધો મારી આંખોથી થયેલા અપરાધો ક્ષમા કરો. ક્ષમા કરો. મારી વાણીથી થયેલા અપરાધો મારી વાણીથી થયેલા અપરાધો ક્ષમા કરો. ક્ષમા કરો. હે કરુણા નિધાન, હે કરુણા નિધાન, હે ભક્તોના ભગવાન, હે ભક્તોના ભગવાન, હે સતીઓના શ્યામ, હે સજીવોના શ્યામ, હમણાં ને હમણાં હમણાં ને હમણાં મારા હૃદયના કચવાટો મારા હૃદયના કચવાટો દૂર કરો. જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, ત્યાં સુધી આ શરીરમાં રહેવાનો મારા કાન આપનો મહિમા સાંભળતા રહે. મારી આંખો સર્વમાં આપનું દર્શન કરતી રહે. આપનું દર્શન કરતી રહે. મારી વાણી સદૈવ આપનો મહિમા ગાતી રહે. આપનો મહિમા ગાતી રહે. હે સર્વવ્યાપી, હે સર્વવ્યાપી, હે મારા ભાગ્ય વિધાતા, હે મારા ભાગ્ય વિધાતા, જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, આ શરીરમાં રહેવાનો હોય, મારું હૃદય મારું હૃદય આપના ચરણોમાં આપના ચરણોમાં શુદ્ધ પ્રીતિ કરતું રહે. શુદ્ધ પ્રીતિ કરતો રહે. હૃદય ભક્તિ આપો, હૃદય ભક્તિ આપો, અવિચળ ભક્તિ આપો. અવિચળ ભક્તિ આપો. એ આપે વચન આપ્યું છે, વચન આપ્યું છે, આપે વચન આપ્યું છે. આપે વચન આપ્યું છે. જીવ જ્યારે મારી સન્મુખ આવશે ત્યારે તેના કોટી 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 અપરાધો, કર્મો, અપરાધો, કર્મો, પાપો, દોષો ક્ષમા કરીશ. હે પતિત પાવન, અધમ ઉદાહરણ, અનાથોના નાથ, નાથોના નાથ, નો ધારાના આધાર, અમને પોતાના માનીને ને પોતાના માનીને કાયમ ધણી અમારી રક્ષા કરો. અમારો જન્મ સુધારો, અમારો ફેરો સફળ કરો, અમારો ફેરો સફળ કરો. રક્ષા કરો, ક્ષમા કરો. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ સદગુરુ કૃપા,
તમેવ માતા ચ પિતા તમેવ તમેવ બંધુ ચ સખા તમેવ તમેવ વિદ્યા દ્રવિડમ તમેવ તમેવ સર્વ મમ દેવ દેવા. વીર માતાઓની શ્રી સદગુરુ મહારાજની રામદેવજી મહારાજ 12 બીજના ધણીની રામચંદ્ર ભગવાન દ્વારિકાધીશ પૃથ્વી માતા ભારત માતા ગો માતા માતા પિતા કી બાપા જય સીતા બાપા જય નમઃ પાર્વતી પતે હર હર ધન્ય. તમારો આત્મા રાજી છે, એ રાજીપો અમે કાયમ સાચવશું. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. અહીંયા સુધી પધાર્યા એ જ મોટું અમારી પર તમે એક અહેસાન કર્યો છે. અહીંયા સુધી પધાર્યા હે બહેનો માતાઓ. મેં કીધું ઘડીમાં તમને અહીંયા બોલાવવા કઠિન છે, બહુ કઠિન છે, પણ તમે બધા દોડીને આવ્યા. હવે ક્યારેય તમને મળવામાં હું વિલંબ ન કરું, ક્યારેય તમને મળવામાં સમય ન બગાડું તમારો. આવી તમારી પાસેથી યાદી લેતો જાઓ. સૌને ધન્યવાદ કરું છું, સૌને હૃદયપૂર્વક પ્રણામ કરું છું, વીર માતાઓને પ્રણામ કરું છું.